નમસ્કાર મિત્રો, તમારા બધાનું સ્વાગત છે અમારી ચેનલ પર એક નવું નવરજાનું લઈને. તો ચાલો મિત્રો આગળ વધીએ. મિત્રો, હું શાકભાજીની દુકાન ચલાવું છું. મારે ત્યાં વધારે મહિલાઓ શાકભાજી લેવા આવે છે. હું તેમની સાથે હસતા હસતા મસ્કરી પણ કરું છું. એક દિવસ બપોરે શેરીમાંથી એક ભાભી મારી દુકાન ઉપર આવ્યા. તે હંમેશા મારી દુકાનેથી શાકભાજી લેતા અને તેની સાથે સવારમાં હું મસ્કરી કરતો. ભાભી આવીને મને કહ્યું, આજે મને મોટો અને તાજા રીંગણા આપ. તારા ભાઈને રીંગણાનું ભરતું ભાવે છે. મેં લાંબુ અને મોટું રીંગણું ઉપાડીને ભાભીને કહ્યું, આવડું મોટું રીંગણું તમે ક્યારેય નહીં જોયું હોય. આ રીંગણું એટલું મોટું છે કે તમારી તપેલીમાં પણ નહીં સમાય. આનું ભરતું ખૂબ જ મીઠું થશે. રીંગણાનો આકાર જોઈને ભાભી થોડુંક શરમાઈ ગયા અને પછી હસતા હસતા બોલ્યા, ઓ બાપરે, આટલું મોટું રીંગણું તો આ મારી તપેલી તોડી નાખશે. અને તે મને નથી લાગતું કે તેની અંદર સમાશે. મેં ભાભીને હસતા હસતા કહ્યું, અરે ભાભી, આ ડરવાનું ના હોય અને નાના ટુકડા કરીને અંદર નાખી દેજો. આ મોટા રીંગણાનો સ્વાદ ખૂબ જ અલગ અને સ્વાદિષ્ટ હોય છે. ભાભી હસતા હસતા રીંગણાને હાથમાં લીધું ને બોલ્યા, તારી બધી વાત બરાબર છે, પણ તું આ રીંગણાની સાઈઝ જોઈને આ રીતે કેમ હસે છે? મેં ભાભીને સામે એક નજરે કરી અને કહ્યું, ભાભી, રીંગણું લાંબુ હોય કે ગોળ, મજા તો બંનેમાં આવે છે. ફરી ભાભીએ મને કહ્યું, પરંતુ તું મને એ બતાવ કે તું આની સાઈઝ જોઈને શા માટે વારંવાર હસી રહ્યો છે? ભાભી, ખરેખર રીંગણું પાકેલું હોય ત્યારે જ મજા આવે છે અને અસલી વાત તો પ્યાર અને મજાક કરવામાં આવે છે. પછી ભાભી રીંગણાના પૈસા આપીને ઘરે જતી રહી, પરંતુ તે શાકભાજી વાળાની મજાકની વાત તેને વારંવાર યાદ આવી રહી હતી અને તે પણ વિચારમાં પડી ગઈ કે હું વારંવાર ભાભી સાથે મજાક કરું છું, પણ આજે ભાભી કંઈક બીજા જ મૂડમાં હતી. થોડીવાર પછી અચાનક ભાભીનો મેસેજ આવ્યો. મેસેજમાં લખ્યું હતું કે હું હજી રીંગણા વિશે વિચારી રહી છું. મેં સામે ભાભીને પાછો મેસેજ કર્યો કે ભાભી, એમાં વિચારવાનું ન હોય. તમે તેને ફાવે તે રીતે ઉપયોગ કરી શકો છો અને જો મારી મદદની જરૂર હોય તો મને ચોક્કસ બોલાવજો. મારો મેસેજ વાંચીને ભાભીનો ચહેરા ઉપર નાની એવી સ્માઈલ આવી ગઈ. તેમણે ફોન બાજુમાં મૂકી દીધો અને વિચારવા લાગી. બીજા દિવસે ભાભી જ્યારે ફરી વખત શાકભાજી લેવા ગયા એટલે મેં પૂછ્યું, ભાભી, આજે રીંગણા જોવે છે કે નહીં? તો ભાભીએ કહ્યું, તે કાલે જ આપ્યું હતું. તે એટલું સારું હતું કે આજે ફરીવાર લેવાનું મન નથી. આટલું કહીને ભાભી પોતાની લટ વ્યવસ્થિત કરીને તેમણે ધીમે ધીમે બોલ્યું, આજે રીંગણું નહીં, પણ આજે બીજું એવું આપ જે મજા આવી જાય. મેં હસતા હસતા કહ્યું, ભાભી, આજે ટમેટા આપું. ભાભી ધીમે ધીમે નીચે જોયું અને પછી કહ્યું, ના, કાલે જે તે મેસેજમાં કહ્યું હતું તેવા ગાજર આપી દે. હું સમજી ગયો કે વાત હવે મજાક કરતા આગળ વધી ગઈ છે. હવે શાકભાજી માટે નહીં, પણ બંનેની દિલની વાત છે. મેં હસતા હસતા ગાજર ઉપાડ્યું અને ભાભીને આપતા કહ્યું, હું મારા રોજના ગ્રાહકને આમ ડિસ્કાઉન્ટ આપું છું. ભાભીએ ગાજર હાથમાં લીધું ને પછી હસતા હસતા ત્યાંથી જતા રહ્યા. જતી વખતે તેમણે મારી સામે જોયું. રોજ આવું થવા લાગ્યું. ભાભી રોજ શાકભાજી લેવા આવતા અને તે મને એક નજરે જોઈ રહેતા. એક દિવસ વરસાદ આવી રહ્યો હતો અને હું દુકાન ઉપર વરસાદમાં પલળતા શાકભાજી વેચી રહ્યો હતો. ત્યારે અચાનક ભાભી છત્રી લઈને શાકભાજી લેવા માટે આવ્યા અને તેમને હાથમાં એક ડબ્બો હતો. તેમના તે ડબ્બા મને આપ્યો. મેં ખોલીને જોયું તો તેમાં રીંગણાનું ભરતું હતું. મેં કીધું, ભાભી, આ મારું રીંગણું ક્યાં છે? મેં તમને આપ્યું હતું ત્યારે અચાનક વરસાદ થોડો વધી ગયો. ભાભી અને હું બંને વરસાદની અંદર પલળી રહ્યા હતા. ત્યારે ભાભીએ છત્રી ખોલીને કહ્યું, ચાલ હું તને તારા ઘર સુધી મૂકી જાઉં. હું હસી પડ્યો અને તેમને કહ્યું, તમે મારી માટે આટલી મુશ્કેલી કેમ લ્યો છો? ભાભીએ કંઈ નહીં બોલી. તે મારી સામે એક નજરે જોઈ રહી. હું ધીમે ધીમે તેની નજીક આવ્યો અને છત્રી નીચે ઊભો રહ્યો. અમે બંને એટલા નજીક હતા કે એકબીજાની
ધડકન સાંભળી રહ્યા હતા. અત્યારે મેં કહ્યું, ભાભી, આ રીંગણાની મજા ખરેખર પ્યારમાં તો નથી બદલાઈ રહ્યા. એ ભાભીએ થોડીવાર મારી આંખોમાં જોઈને કહ્યું, હસતા હસતા થયેલી વાત ક્યારે મારા દિલ સુધી પહોંચી ગઈ. મને ખબર જ ના પડી કે ભાભીના શબ્દોએ મારા દિલમાં હલચલન મચાવી દીધી. મને વાત કરતા કરતા મારે ઘરે પહોંચાવ્યો. મેં દરવાજો ખોલ્યો ને ભાભીએ કહ્યું, તમે ખૂબ ભીંજાઈ ગયા છો, એટલા માટે આ રૂમાલ લ્યો અને કોરા થઈ જાઓ. મેં બાથરૂમ તરફ ઇશારો કર્યો. ભાભી ફ્રેશ થવા માટે બાથરૂમ તરફ ગયા અને જ્યારે પાછા આવ્યા તો તેને રૂમાલ વીંટેલો હતો. જ્યારે મેં કહ્યું, મારા ઘરની અંદર હું એકલો રહું છું, એટલા માટે હું બદલવા માટે તમને કોઈ બીજા કપડાં આપી શક્યા નથી. થોડી વાર માટે તમારે આમ જ કામ ચલાવવું પડશે. ભાભીએ કહ્યું, મને કોઈ તકલીફ નથી. હજી વરસાદ વધી રહ્યો હતો અને વીજળીના કડાકા પણ થઈ રહ્યા હતા. થોડી વાર પછી હું ચા બનાવવા માટે રસોડામાં ગયો. ચા બનાવીને લાવીને ભાભીને આપી. ચા પીતા પીતા ભાભીએ મને કહ્યું, મારે ખરેખર હવે રીંગણાની જરૂર છે. આ ઠંડીની સિઝનમાં તેવું સેવન ઉત્તમ છે. હું તેની સામે જોઈ રહ્યો અને કહ્યું, શું આ યોગ છે? ભાભીએ કહ્યું, હું ઘણા સમયથી તને કહેવા માંગતી હતી અને આની અંદર મારો પણ સ્વાર્થ છે. આ ફક્ત તો થોડી વાર માટે થશે. આટલું બોલતા બોલતા ભાભીની આંખમાં આંસુ આવી ગયા. ત્યારે મેં કહ્યું, ભાભી, મને દિલ ખોલીને વાત કરો. ડરવાની જરૂર નથી. હું તમારી દરેક ઈચ્છા પૂરી કરીશ. ત્યારે ભાભી બોલ્યા, મારા લગ્નને આજે 4 વર્ષ થઈ ગયા છે. મારા ઘરની અંદર કોઈ પણ વસ્તુની ખોટ નથી, પણ ભગવાને મને હજી સુધી સંતાન નથી આપ્યું. અને સંતાન થવાનું કારણ મારા પતિ છે, કારણ કે તે ખૂબ જ વ્યસન કરે છે. આથી તેમને શક્તિ નથી કે હું માં બની શકું. એટલા માટે હું તને હાથ જોડીને વિનંતી કરું છું કે તું મને મદદ કર. ખરેખર આજે મારે તારી જરૂર છે. પછી મેં શાકભાજીનું પોટકું ખોલ્યું અને બધી શાકભાજી બહાર નીકાળી. અંદરથી રીંગણા, ટમાટા, મરચું, ડુંગળી બધું ભાભીને આપી દીધું. અને ભાભીએ કહ્યું, ભાભી, મારી માટે આ બધું નવું છે. જેમ જેમ તમે મને શીખવતા જજો એ જ રીતે હું આ રીંગણાનો ઉપયોગ કરીશ. ભરતું બનાવતા જઈને તમે જેટલું કહેશો તેટલું ગરમ મસાલો અંદર નાખીશ. પરંતુ તમારે શીખડાવવું પડશે અને જો ભૂલ થશે તો આપણે બીજી વખત પણ ટ્રાય કરશું. અને પછી એકબીજે વીજળીના જોરદાર કડાકા થયા અને લાઈટ જતી રહી. અને પછી એવું ભરતું બનાવ્યું કે આંગળીઓ ચાટતા રહી ગયા. અને પછી તો અઠવાડિયામાં 2 વાર ભરતું બનાવતા, મોજ કરતા. તો મિત્રો, વિડીયો લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરો અને વિડીયો પૂરો જોવા બદલે આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.